ખરા જોઈશું. પાઠ સમજ્યા છો એટલે ખરા ખોટામાં વાર થાય નહીં. તો મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ ઇઝ યુઝ ટી ફોર ટ્રુ એન્ડ ફોર એફ ફોર ફોલ્સ. અમિત લીવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહેતો હતો. તો એ વાક્ય રોંગ છે, કારણ કે અમિત તો ગુજરાતનો હતો. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. બંને મિત્ર હતા, તો સાચી છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. ગીરનું જંગલ એ સિંહો માટે પ્રખ્યાત છે, તો સાચું. આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ છે એ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયામાં આવેલું છે, તો એ સાચું છે. મિત્રો, તમે મેપનો ઉપયોગ કરીને જોઈ શકો છો. ભૂપેન અને અમિત વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અને બ્રહ્મપુત્રા રિવરની અલોંગ એ ચાલતા હતા, એ પણ વાત સાચી છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું. રાઇટ હુ સેડ એન્ડ હોમ લિસન્ડ. કોણ બોલે છે અને કોણ સાંભળે છે, આપણે કહેવાનું છે. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. શા માટે બધા જ ઝાડ બહુ ઊંચા છે? તો મિત્રો આ સેન્ટેન્સ અમિતે ભૂપેનને કહ્યું હતું. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. હાથી આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે, તો એ ભૂપેને અમિતને કહ્યું હતું. વિલ વી સી એન એલિફન્ટ. આપણે ત્યાં કોઈ હાથી જોઈશું? તો અમિતે ભૂપેનને કહ્યું હતું. અને ઇટ ઇઝ એન એલિફન્ટ. આ તો હાથી છે, તો ભૂપેને અમિતને કહ્યું હતું. તો મિત્રો, આ રીતે તમે જો પાઠ વ્યવસ્થિત સમજાશો તો તમને તકલીફ પડશે નહીં. पूजा, हाय हाय। बोल ना। तेरी वो जो फेवरेट ऑनलाइन सेल थी ना, હવે મિત્રો આપણે આગળ જોઈશું. તમને ઓપ્શન આપ્યા છે. ટીક ધ કરેક્ટ ઓપ્શન. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં ઘણા બધા જંગલો છે, ઘણા બધા ઝાડ છે, કારણ કે. તો છેલ્લું વાક્ય છે અ લોટ ઓફ રેઇન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ત્યાં બહુ બધો વરસાદ પડે છે અને જમીન છે એ ફર્ટાઇલ છે, કે ફળદ્રુપ છે. ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. જે હાથી જે છે બૂમ પાડે છે એને શું કહેવાય છે? તો આપણે હાલ મિત્રો શબ્દ જોઈએ ટ્રમ્પેટ. વિચ ઓર્ગન્સ ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. અને હાથીનું કયું ઓર્ગન એટલે ભાગ બહુ પાવરફુલ હોય છે? તો મિત્રો એની ટ્રંક, સૂંઠ બહુ પાવરફુલ હોય છે. આગળ જોઈશું. ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેને બહુ ઊંચો અવાજ કર્યો. તો મિત્રો ગન, બિગ બલૂન કે પછી પેપર બેગ? તો એને પેપર બેગ કાઢી હતી, તો પેપર બેગ જવાબ આપશે. અમિત લીવ્સ ઇન. તો અમિત ક્યાંનો છે? તો ગુજરાતનો છે. અમિત ગુજરાતમાં રહે છે. તો એ રીતે મિત્રો તમારે પાઠ સમજીને ટીક કરવાના છે. હવે મિત્રો આપણે જોઈશું કે આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે આપીશું વિચ ટ્રીઝ લીવ્સ આર ગ્લોસી. કયા ટ્રીઝના પાંદડા જે ગ્લોસી હોય છે? તો આપણે હાલ જોઈએ તો લીવ્સ ઓફ ધી બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. તો બનાના પ્લાન્ટના એટલે કે કેળાના પાન, જે પ્લાન્ટ્સના પાન હોય છે એ બહુ ગ્લોસી હોય છે. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. આસામ વિશે શું કીધું? તો ભૂપેન સેડ ધેટ આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. એટલે ત્યાં બહુ બધો વરસાદ પડે છે, જમીન પણ ફર્ટાઇલ છે. સો દે હેવ અ બિગ ફોરેસ્ટ. કારણ કે ત્યાંથી એમને બહુ જ થીક જંગલ છે, ગાઢ જંગલ છે. અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત એક્સાઇટેડ થઈ ગયો કારણ કે હી હિયર ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. એને હાથીનો ચિત્કાર, ટ્રમ્પેટ એટલે ચિત્કાર સાંભળ્યો એટલે એ એક્સાઇટેડ થઈ ગયો હતો. વોટ ડીડ ભૂપેન પુલ્ડ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને એની પોકેટમાંથી શું કાઢ્યું? તો ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. એના પોકેટમાંથી એક મોટી બ્રાઉન કલરની પેપર બેગ કાઢી હતી. ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બીકોઝ. હાથી બહુ ઊંચા અવાજથી ટ્રમ્પેટ કરવા લાગ્યો કારણ કે હી હિયર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન એન્ડ અમિત. એને અમિત અને ભૂપેનનો વોઇસ સાંભળ્યો. એન્ડ સ્મેલ્ડ ધેમ ટુ. અને એને સૂંઘી પણ શકતો હતો માટે. આગળના પ્રશ્ન જોઈશું. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ પેપર બેગ ફોર. એલિફન્ટે પેપર બેગના સાઉન્ડને શું સમજ્યો? તો ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. એને ગન સમજ્યો હતો, એક બંદૂક સમજ્યો હતો. હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાઉ ડુ યુ નો. કોની જે સૂંઘવાની શક્તિ બહુ શાર્પ હોય છે, તમે કઈ રીતે જાણો છો? તો ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ પાવરફુલ. તો હાથીની જે હિયરિંગ સેન્સ પાવરફુલ હોય છે બીકોઝ હી હિયર્ડ ધ વોઇસ ઓફ બોયઝ ફ્રોમ ફાર અવે. કારણ કે એ બહુ જ દૂરથી પણ બાળકોનો અવાજ સાંભળી શકતો હતો માટે. વિચ પાર્ટ ઓફ આસામ ઇઝ ઇન. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન. તો આસામ એ ઇન્ડિયાના કયા ભાગમાં છે? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. તો
ઉત્તર પૂર્વમાં આવેલું છે આસામ. લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ, અને જે 7 જે વસ્તુઓ છે જે જંગલ સાથે જોડાયેલી છે એના નામ આપવાના છે. તો રિવર્સ, ટ્રીઝ, બશીસ, ક્રીપર, એનિમલ, બર્ડ્સ ને ઇન્સેક્ટ જેવા શબ્દો જે જંગલ સાથે જોડાયેલા છે. હવે મિત્રો આપણે આગળ હાથી વિશે માહિતી મેળવીશું. તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એ ફકરો છે, બહુ રસપ્રદ માહિતી છે મિત્રો, તમારે વાંચવાની છે અને પછી જવાબ આપવાના છે. તો એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. તો એલિફન્ટ છે એ પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી છે મિત્રો. મેમલ એટલે સસ્તન વર્ગનું પ્રાણી. ઇઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg, અને એનું વજન છે એ 4989 કિલો છે હોય છે અંદાજે. હી ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાક્સ. એ જે ઘાસ ખાય છે, પાંદડા ખાય છે, ફ્રૂટ ખાય છે, અને બાક્સ એટલે છાલ પણ ખાય છે ઝાડની. હી સ્પેન્ડ 16 hours a day ફોર ઇટિંગ, અને દિવસના 16 કલાક ખાવા માટે વાપરે છે. હી ઇટ્સ 224 kg ઓફ ફૂડ પર ડે, અને દિવસનું 224 કિલો ખોરાક ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બલ, અને જે એના બચ્ચાને એક બલ કહેવામાં આવે છે. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાઉ, અને જે ફિમેલ હોય છે એને જે બચ્ચું હોય છે હાથણીનું બચ્ચું અને હાથણ હોય છે જે એને કાઉ કહેવામાં આવે છે. તો હાથીનું બચ્ચું જો પુરુષ હોય તો એ બલ કહેવામાં આવે છે, અને સ્ત્રી હોય તો એને કાઉ કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ, અને જે એલિફન્ટના બચ્ચા માટે કાફ શબ્દ વપરાય છે. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર, એની આંખો બહુ નબળી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે, અને એ 3 થી 5 કિલોમીટર દૂરનું પણ સૂંઘી શકે છે. હી હેઝ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ, અને જે પ્રાણીઓના જે રાજ્યમાં સૌથી મોટું કોઈ મગજ હોય તો એ હાથીનું છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ એઝ, એના અવાજને ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિક જેવા શબ્દોથી એના સાઉન્ડને ઓળખવામાં આવે છે. હિઝ લાઈફ સ્પાન ઇઝ અપ ટુ 70 years, અને એ 70 વર્ષ જેવું જીવન જીવે છે. એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત, એલિફન્ટને જે ટ્રેન કરવાવાળા હોય છે એને મહાવત કહેવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ, અને હાથી છે જે જમીનનું વાઇબ્રેશન દ્વારા એના પગથી પણ સાંભળી શકે છે. તો આ મિત્રો સરસ મજાની માહિતી હાથીની છે. ચાલો આપણે હવે સમજી અને એના જવાબ આપીએ. વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ્સ? તો એલિફન્ટનું એવરેજ વજન કેટલું હોય છે? તો એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4989 kg એટલું વજન હોય છે. હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? કેટલા કલાક છે એ ખાવામાં ખર્ચે છે? તો એલિફન્ટ સ્પેન્ડ 16 hours a day ફોર ઇટિંગ, અને એ રોજના 16 કલાક ખાવા માટે એ પસાર કરે છે. હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? દિવસમાં એ કેટલો ખોરાક લે છે? તો એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે, તો 224 જે કિલો ફૂડ છે એ રોજનું ખાઈ જાય છે. વોટ ડઝ એન એલિફન્ટ ઇટ? એલિફન્ટ શું ખાય છે? તો એલિફન્ટ ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાક્સ, એટલે કે એ ઘાસ, પાંદડા, ફળ અને છાલ ખાય છે. વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? એલિફન્ટ વિશે અજોડ કઈ માહિતી છે? તો એલિફન્ટ હેઝ અ પુઅર આઈસાઇટ, એની આંખો નબળી હોય છે. હી કેન સ્મેલ ફોર 3 to 5 કિલોમીટર્સ અવે, અને 3 થી 5 કિલોમીટર દૂર હોય તો એ સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ, અને એનિમલના કિંગડમમાં સૌથી મોટું મગજ હોય તો એનું છે. આગળ પ્રશ્ન જોઈશું મિત્રો. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? હાથી કેટલા વર્ષ જીવી શકે છે? તો એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 years, 70 વર્ષ સુધી જીવી શકે છે. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ? એલિફન્ટનો સાઉન્ડ કયા વર્ડ ડિસ્ક્રાઇબ કરે છે? ગ્રન્ટ્સ, પર્સ, બિલોઝ, વિસલ્સ, ટ્રમ્પેટિંગ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. તો આટલા શબ્દોથી એલિફન્ટનો સાઉન્ડ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હુ ટ્રેન એન એલિફન્ટ? તો મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. તો મહાવત છે એ એલિફન્ટને ટ્રેન કરે છે. હવે મિત્રો આપણે જોઈશું આગળ. તો
what will they speak? Find out the proper expression from the brackets and write in the blanks. તો ઓહ ગોડ હાઉ બ્યુટીફુલ જેવા શબ્દો તમને આપ્યા છે તમારે એને ડિસ્ક્રાઇબ કરવાના છે. તો રિયા મિસીસ ધ ટ્રેન, રિયાએ ટ્રેન મિસ કરી, તો રિયા શું કહે છે? તો ઓ નો તમે લખીને આપ્યું છે. મારિયા સીઝ એન એલિફન્ટ, મારિયાએ હાથીને જોયો. એક્સિડન્ટ, મારિયા સીઝ એન એક્સિડન્ટ, તો મારી એક્સિડન્ટને જોયો તો શું કહે છે એ? ઓ ગોડ. તો આપણે ત્યાં મિત્રો ઓ ગોડ લખવાનું છે. લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર, લીલાએ સરસ મજાનું ફૂલ જોયું, તો હાઉ બ્યુટીફુલ કેટલું સુંદર. આશા ગિવ્સ અ ગુડ આઈડિયા, આશાએ સરસ મજાનો આઈડિયા આપ્યો, તો મિત્રો વોટ અ વન્ડરફુલ આઈડિયા એ તમને ઉપર આપ્યું છે એ લખવાનું છે. જીગર વિન્સ ધ રેસ, જીગર રેસ જીતી ગયો, તો જીગર શું કહે છે? બ્રાવ. જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર, જોયાએ ડાયનાસોરનું પિક્ચર જોયું, તો મોટું હોય છે તો શું કહે છે? સો હ્યુઝ. તો આ રીતે મિત્રો તમારે એના જવાબ આપવાના છે. ચાલો હવે મિત્રો આપણે એક્ટિવિટી 8 જોઈશું. તો કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સીસમાં વાળા યર, મંથ, ડે, વીક જેવા શબ્દો આપ્યા છે. તો મિત્રો 7 જવાબ આવે તે આપણે બનાવવાનું છે. તો તમને આપ્યું છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક, તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? તો મિત્રો જવાબ તમને પાછળ 7 મળે. તો તે બીજું છે હાઉ મેની, હવે મંથ જવાબ મળે તો હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર, તો કેટલા મહિના હોય છે? તો 12 હોય છે, તો 12 લખવાનું છે. અમે ત્રીજી ખાલી જગ્યા જોઈશું, તો આપણે હાઉ મેની માં 24 જવાબ આવે તો કલાક 24 હોય છે, તો હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે, દિવસમાં કેટલા કલાક હોય છે? જવાબ 24 આવશે. હવે મિત્રો 52 જવાબ આવે તે બનાવવાનું છે, તો 52 અઠવાડિયા હોય છે, તો હાઉ મેની વીક્સ, તો એ મિત્રો આપણે સીધું વીક્સ લખીશું. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર, તો વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે. હવે મિત્રો 60 છે તો 60 મિનિટ હોય, તો હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર, એક કલાકમાં કેટલી મિનિટ હોય છે. હવે મિત્રો આગળ જાતે લખવાનું છે, તો મેં 3 લખ્યું છે. તો સિઝન 3 હોય છે, તો હાઉ મેની સિઝન્સ આર ધેર ઇન અ યર, તો વર્ષમાં કેટલી સિઝન હોય છે. અને આગળ જોઈશું તો 365 મેં લખ્યા છે, તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર, તો 365, તો એનો જવાબ છે. મિત્રો આ પાઠમાં તમારે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ શીખવાનો છે. તો ચાલો આપણે હવે એ જોઈએ. તો શું કહે છે? ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો, મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની એન્ડ હાઉ મચ, હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવવાના છે. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન, અને તમારે પછી સ્પેસમાં એના જવાબ આપવાના છે. 1 ઇઝ ડન ફોર યુ, અને 1 તમારા માટે રેડી કરીને આપ્યું હોય. તો મિત્રો આપણે જોઈશું હવે કે હાઉ મેની ને હાઉ મચ, ગણી શકાય એવી વસ્તુઓ માટે હાઉ મેની વપરાય છે, અને હાઉ મચ છે જથ્થા માટે વપરાય છે. 1 કિલો, 2 કિલો, 5 કિલો જથ્થો હોય, 1 લીટર, 2 લીટર, તો જથ્થા માટે હાઉ મચ વપરાય છે. આ વિડીયો પછી અમે અમારો નેક્સ્ટ વિડીયો મિત્રો હાઉ મેની અને હાઉ મચનો જ આવવાનો છે. તો મિત્રો એને તમે જોજો. તો પહેલો છે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર, તો પિક્ચરમાં કેટલા કપ આઈસ્ક્રીમ દેખાય છે? તો ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર, તો 3 કપ મિત્રો તમને દેખાય છે. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ, તો બીજા કપમાં કેટલી આઈસ્ક્રીમ છે? તો મિત્રો આપણે હાલ વાત કરી પ્રમાણે જથ્થાની વાત છે, તો 200 ml દેખાય છે, તો ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ, ત્રીજા કપ માટે તમે કેટલા પૈસા ચૂકવશો? તો મિત્રો તમે જોઈ શકો છો કે 10 રૂપિયા લખેલા છે, તો આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. હવે મિત્રો આગળ રીતે આપણે માહિતી આપવાની છે કે તમને અહીં બોટલ્સ 3 આપી છે, તો આપણે એના વિશે પણ જાણીશું. તો જોઈએ આપણે. તો આપણે જાતે લખવાનું છે. તો 3 બોટલ છે ગણી શકાય છે, તો હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, તો બોટલ કેટલી છે? તો ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. હવે હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ, અને ફર્સ્ટ બોટલમાં કેટલી કોલ્ડ ડ્રિંક્સ છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે 200 ml લખ્યું છે, તો ધેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. ત્રીજો છે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ, બીજી બોટલ માટે તમે કેટલા પૈસા ચૂકવશો? તો મિત્રો તમને 40 રૂપિયા લખ્યા છે, તો આઈ વિલ પે ₹40 ફોર ધ સેકન્ડ બોટલ. હવે મિત્રો એ તમને ફાઇલ દેખાય છે, તો અથવા બુક દેખાય છે, તો જોઈશું તો આર ધેર ઇન ધ શેલ્ફ, તો શેલ્ફ એટલે કે શેલ્ફમાં કેટલી બુકો છે? તો હાઉ મેની તો ગણી શકાય છે, તો આપણે હાઉ મેની લખીશું. ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ, તો અભરાઈ ઉપર, શેલ્ફ એટલે મિત્રો અભરાઈ, તો અભરાઈ ઉપર 5 બુક તમને દેખાય છે. તો હાઉ મચ
ડુ ધે કોસ્ટ. મિત્રો પૈસાની વાત આવે છે એટલે આપણે હાઉ મચથી પ્રશ્ન બનાવીએ છીએ, આગળ પણ આપણે બનાવી ચૂક્યા છીએ. તો they how much do they cost? તો they cost a lot rupees 100, તો 1000 રૂપીસ, તો 1000 રૂપિયા એના ચૂકવવાના છે. આગળ જોઈશું આપણે મિત્રો. તો તમને એપલ્સ આપ્યા છે, તો કેટલા એપલ્સ છે એવું પૂછવું હોય તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? તો ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. 10 એપલ તમને બાસ્કેટમાં દેખાઈ રહ્યા છે. હવે કોસ્ટ છે તો મિત્રો ભાવ છે, તો પૈસા માટે આપણે ફરી હાઉ મચથી પ્રશ્ન પૂછીશું. તો હાઉ મચ ડુ ધે કોસ્ટ? એના પૈસા કેટલા તમે ચૂકવશો? તો ધે કોસ્ટ રૂપીઝ 100, તો 100 રૂપિયા ચૂકવીશું. હવે મિત્રો આપણે એક્ટિવિટી 9 જોઈશું. તો એમાં તમને એક્સપ્રેશન આપવાના છે તમારે. તો તમારે કહેવાનું છે, તો રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, ધે સજેસ્ટ સમ સિચ્યુએશન, રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફ્રોમ ધેમ, એક્સપ્રેસિંગ આર ગિવન ઇન ધ બ્લોક. તો મિત્રો તમને બ્લોકમાં આગળ જોયો છો તો તમને એક્સપ્રેશનના બ્લોકમાં આપ્યા છે, એનો ઉપયોગ કરવાનો છે. તો એને ઉપયોગ કરીને આપણે લખીશું. તો યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ. તમે તમારા મિત્ર જોડે વાત કરી રહ્યા છો અને મોબાઈલ રિંગ વાગે તો શું કરશો? તમારા મિત્ર કે આઈ એમ સોરી. યુ વન પ્રાઇઝ. તમે જો પ્રાઇઝ જીતો તો વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. હું એ માની શકતો નથી એવું તમે કહો. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ સે. તમે તમારો મિત્ર જે બોલે છે સમજી શકતા નથી, તમે પાર્ડન કહેશો. યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા પપ્પા તમને તમારા મિત્ર જોડે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, તો મુલાકાત કરી રહ્યા છે, તો યુ શેક હેન્ડ વિથ હિમ. એના જોડે તમે હાથ મિલાવીને શું કહેશો? નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. આગળ જોઈશું. યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. તમારી શિક્ષક ડિબેટમાં ભાગ લેવાની છે, જઈ રહી છે સ્કૂલમાં, તો તમે શું કહેશો? તો બેસ્ટ ઓફ લક કહીશું. યુ આર થર્સ્ટી. તમે તરસ્યા છો. યુ વિલ ટેલ યોર મધર. તમે તમારી મમ્મીને કહેશો તો આઈ નીડ વોટર બેડલી. મારે બહુ જ પાણીની જરૂર છે, સખત તરસ લાગી છે મિત્રો, એવું આપણે કહી શકીએ. યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ. તમારો જો નોટી ફ્રેન્ડ છે, ધમાલિયું ફ્રેન્ડ છે, તમને પિન્ચિંગ કરે છે, એટલે ચૂંટલી ભરે છે, તમે આવું જ બોલશો. યુ હિયર ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તમે એવું સાંભળો છો કે ઇન્ડિયા મેચ હારી ગયું, તમે કહેશો એલાસ, દુઃખની લાગણી છે. યુ સી ધ તાજમહેલ. તમે તાજમહેલ જોશો, પહેલી વાર જોતો કે હાઉ વન્ડરફુલ, કેટલો અદ્ભુત. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તમારી શાળા છે ટ્રોફી જીતે છે, તો હિપ હોપ હિપ હિપ હુર્રા તમે બોલી શકો છો. મિત્રો આગળ જોઈશું આપણે એક્ટિવિટી 10 છે. તો મેક ધ નેમ ઓફ અ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ એપિયર હિયર. જે શબ્દો એ દેખાતા નથી એનો ઉપયોગ કરીને એક મંથનું નામ બનાવે છે. તો મિત્રો તમે બહુ જ રિસર્ચ કરશો તો એમાં જૂન શબ્દ બનશે. એ જ રીતે તમારે મેક ધ નેમ ઓફ અ બર્ડ, એ તમારે બર્ડનું નામ બનાવવાનું છે યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ એપિયર હિયર. એ જે પણ અહીં દેખાતા નથી. મિત્રો નીચે તમે જોશો તો એ તમારે ક્રો શબ્દ બનશે. તો આ રીતે તમારે એને મિત્રો જોવાનું છે અને શબ્દ બનાવવાનો છે. આગળ જોઈશું મિત્રો. તમને એક મસ્ત મજાની પ્રવૃત્તિ આપી છે તમારું જ્ઞાન વધારવા માટે. તો લર્ન ટુ મેક વર્ડ કોન્સ. એવરી ટોપ ટુ બોટમ શુડ કન્સિસ્ટ ઓફ કમ્પ્લીટ વર્ડ્સ consisting of letters rearranging from the previous word with one letter dropped every time. અને દરેક સમયે તમારે એક વર્ડ ડ્રોપ કરવાનો છે. મિત્રો 4 શબ્દો છે, તેના 3, 3ના 2 અને 2નો 1. તો ટેલ, તો ટેલમાંથી લીટ બને, પછી ઈટ બને અને પછી આઈ બને. ચાર્ટ છે, તો મિત્રો ચાર્ટમાંથી આર કાઢી નાખીએ તો ચેટ બને છે 4 શબ્દનો. પછી 3 શબ્દનો હેડ એટલે ટોપી બનશે, એટ એટલે એક સ્થળ માટે બનશે, અને પછી એ આર્ટિકલ બનશે. ટ્વાઇન છે, તો પહેલો ટી કાઢી નાખીશું તો વાઇન બનશે. પછી ઈ કાઢી નાખીશું તો વિન એટલે જીતવું બનશે. પછી ડબલ્યુ કાઢી નાખીશું તો ઇન બનશે, અને છેલ્લા આઈ બનશે. એ જ રીતે મેડમ છે, તો મિત્રો એડમ નામ બનશે. પછી એ કાઢી નાખીશું તો ડેમ બનશે. પછી એમ એટલે આઈ જોડે એમ લખો છો એ ક્રિયાપદ બનશે, અને પછી છેલ્લે આર્ટિકલ એ બનશે. તો આ રીતે મિત્રો તમારે આર્ટિકલ બનાવવાના છે. હવે મિત્રો એ તમારે ચિત્ર જોવાનું છે. સી ધ પિક્ચર કેરફુલી ને આન્સર બિલો ગિવન બિલો. તો મિત્રો એ તમને ચિત્ર એક આપ્યું છે, એમાં
સ્ત્રી અને પુરુષના ઘણા ચિત્રો તમને દેખાય છે. તમને અટકાવવા માટે પણ અહીં પ્રયત્ન કર્યો છે. તમારે આડું અને ઊભી ચોપડી કરી અને આ શબ્દો શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી લખવાનું છે. તો એક બાજુ પેન્સિલ અથવા 2 કલરની પેન લઈ અને તમે એના પર કાઉન્ટ કરી શકો છો અને ગણી શકો છો. મેં ગણ્યું છે અને એના જવાબ હું તમને આપી રહ્યો છું. તો ચાલો આપણે એ જોઈએ. હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલા ચહેરા છે? તો 32 ચહેરા છે ટોટલ. હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ઇન ધ પિક્ચર? યુવાન છોકરીના ફેસીસ કેટલા છે? તો 8 છે. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? યુવાન પુરુષોના ચિત્રો કેટલા છે? તો 12 છે. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? ઘરડા માણસોના કેટલા છે? તો 4 છે. અને હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? જે અજાણ્યા છે, ખબર જ નથી પડતી એવા કેટલા ફેસીસ છે? તો 8 ફેસીસ છે. તો મિત્રો આ રીતે તમારે એના જવાબ શોધી અને આલવાના છે. 2-3 કલરની પેનનો ઉપયોગ કરીને તમે આ કામ કરી શકો છો. એ પ્રોજેક્ટ વર્ક છે. પ્રિપેર અ ફીધર બુક, કલેક્ટ ફીધર ફ્રોમ યોર સરાઉન્ડિંગ્સ. તમારી આજુબાજુથી ફીધર કલેક્ટ કરવાના છે. સ્ટીક ધેમ ઇન યોર બુક, અને તમારી ચોપડીમાં ચોંટવાના છે. રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ અ બર્ડ, યુ કેન ડ્રો ડિફરન્ટ ફીધર્સ હિયર. તમે અહીં ચિત્ર ચોંટાડી પણ શકો છો અને મિત્રો ચિત્ર દોરી પણ શકો છો. તો મિત્રો આ રીતે તમારે કામ કરવાનું છે. સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર થશે અને પ્રાણીઓ વિશેની માહિતી પણ તમને મળશે. તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો